જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ, કયું ગામ? સાવરકુંડલા. તમારું આખું નામ જણાવો. પંકજભાઈ વલ્લભભાઈ જાણી. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ મારા ગયા? ઘરના માટે લઈ ગયો. હવે તમારા ઘરના શું તકલીફ હતી ભગવાન? પગ દુખતા અને ખંભો દુખતો. કેટલા વર્ષની પીડા હતી? પીડા જૂની અને હતી. કેવી તકલીફો ભોગવતા હતા? 3 રોટલી કરવી હોય તો ઊભું ન રહી શકાતું. પછી ઉઠવા બેસવામાં, હાલવા ચાલવામાં બધી રીતે પૂરી તકલીફ. કેટલા વર્ષ જૂની પીડા ભગવાન? 7-8 વર્ષ. હાલવું હોય તો કેટલું ચાલી શકતા? હાલવામાં થોડીક તકલીફ થતી, પણ બેહી ન શકતા અને ઊભા ન રહી શકતા. હસોડા ઊભા નો રહી શકે. 3 રોટલીને શું સમય લાગે? એટલી વાર ન ઊભું રહેવાતું. બરાબર. એની જગ્યાએ અત્યારે ત્યાર પછી કેટલી બોટલનું સેવન થયું? પેલા તો બોટલો તો નથી ઘણી, પણ બોટલો ઘણી લેવાની. ગાળે જેમ જરૂર પડે. શરૂઆતથી કેટલી બોટલથી રાહત થઈ? 2 બોટલથી રાહત થઈ. અત્યારે આજની પરિસ્થિતિ? અત્યારે આ એકલા હાથીમાં તે બેહી જાય છે. બધું કામકાજ ખેતીની અંદર ફૂલ કામ કરે છે. તમારી દ્રષ્ટિએ 100% રિઝલ્ટ કહી શકાય. તમારો ફોન નંબર જણાવો ભગવાન. 94 292 3776. બરાબર. આવી તકલીફ વાળા કોઈ લોકો હોય તો તમારી આગળ માહિતી માંગે તો પ્રેમથી અમૃત પુષ્પ વિશેની માહિતી પૂરેપૂરી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. ભલે ભલે ભગવાન.